હેલો ફ્યુચર ડૉક્ટર્સ. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ગુજરાતમાં જે ઓનલાઈન રજિસ્ટ્રેશન અને પિન પરચેસ ચાલુ છે તેમાં તમારે કઈ ભૂલ ના કરવી કે જેથી તમને આગળ એડમિશન પ્રોસેસમાં કોઈ વાંધો ન આવે અને તમને સેફલી તમારા 10,000 જે રિફંડેબલ છે તે તમને ફરી રિફંડ થઈ જાય. તો આજના વિડીયોમાં આપણે એવી ભૂલ કઈ ના કરવી તેના વિશે વાત કરવાના છીએ કે જેથી તમને એડમિશનમાં કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ ના આવે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો સૌથી પહેલાં તમને ખબર જ હશે કે અત્યારે તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન અને ઓનલાઈન પિન પરચેસ કરવાનો છે. તેમાં તમારે 11,000 રૂપિયાનું પે કરવાનું છે, જેમાં 1,000 નોન રિફંડેબલ છે અને 10,000 રિફંડેબલ છે. આ રિફંડેબલ પણ અમુક કેસમાં જ છે. જો તમે તમારા આ નિયમના પાલન નહીં કરો, એડમિશન પ્રોસેસના નિયમનું પાલન નહીં કરો તો તેમને 10,000 રિફંડ થશે નહીં. તે હું આગળના વિડીયોમાં જણાવું. સૌથી પહેલાં તમારે ઓનલાઈન પિન પરચેસ કરવાનો છે. તમામ ઉમેદવારો જણાવવાનું કે અહીં દર્શાવેલ પ્રોસેસ કરવાની છે એસીપીસીની વેબસાઇટ ઉપર. જ્યારે તમે પ્રોસેસ કરો પછી તમારે નીટ યુજીનું ક્વોલિફાઈંગ તમારે નીટના જે ક્વોલિફાઈંગ છે તે બધા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરી શકે છે. તમારે નીટ યુજીની માર્કશીટ, 10માની 12માની એ માર્કશીટ બધું વસ્તુ અપલોડ કરવાની રહેશે. હવે તમને કેટેગરી વાઇઝ અલગ અલગ દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. તે બધી વસ્તુ અહીં લખેલી છે. જો તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન વખતે ધ્યાનમાં આપવા જેવી બાબત કઈ છે તે હું તમને જણાવી દઉં કે જે સાઇઝમાં તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના કીધા હોય તે જ સાઇઝમાં અપલોડ કરવા. ફોર એક્ઝામ્પલ 25 KBનો કોઈ ડોક્યુમેન્ટ હોય, બર્થ સર્ટિફિકેટ, તો 25 KBમાં જ અપલોડ કરવું. જો તેટલા કેબીની તમારા પાસે તે ડોક્યુમેન્ટ ના હોય તો તમારે ઘણી સાઇડમાં તે નાનું થઈ જાય છે, સાઇઝ નાની થાય છે, તે મુજબ કરવું. જો તમને કયા કેસમાં તમારા 10,000 રિફંડ નહીં આવે તેના વિશે વાત કરું. ફોર એક્ઝામ્પલ, તમને પહેલા રાઉન્ડમાં એડમિશન મળે છે. તમે જ્યારે રજિસ્ટ્રેશન પૂરું થશે અને ગુજરાતનું પહેલું મેરિટ બહાર આવશે, એટલે કે તમારું ગુજરાતનું આપણું મેરિટ બહાર આવશે, પછી ચોઇસ ફિલિંગ શરૂ થશે પહેલા રાઉન્ડ માટે. જ્યારે પહેલો રાઉન્ડ હશે પહેલા રાઉન્ડમાં તમને એડમિશન મળે. તમે જે ચોઇસ ફિલિંગ કરેલી હોય, ફોર એક્ઝામ્પલ તમે જીમર્સ ગાંધીનગર ચોઇસ ફિલિંગ કરેલી છે તો તમને જીમર્સ ગાંધીનગરમાં એડમિશન મળી રહે, કોઈ વાંધો નહીં, તમે ચાલશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન ના કરાવો તો બી ચાલશે. જ્યારે તમને એડમિશન મળે છે અને તમે સેકન્ડ રાઉન્ડમાં PDU મેડિકલ કોલેજ રાજકોટ નાખો છો, એટલે કે ચોઇસ ફિલિંગમાં, તો PDU મેડિકલ કોલેજ મળતી નથી. સેકન્ડ રાઉન્ડ સુધી તમને ફ્રી એક્ઝિટ હોય છે, એટલે કે જે બી વિદ્યાર્થીઓ એડમિશન ના મળતું હોય તો તેઓ એક્ઝિટ કરી શકે છે. ડોન્ટ વરી, તમને પૂરેપૂરા પૈસા રિફંડ થઈ જાય છે 10,000. પરંતુ તમે જ્યારે ત્રીજો રાઉન્ડમાં વારો આવે છે અને તમે 16 અમદાવાદમાં ચોઇસ ફિલિંગ કરો છો અને ત્યાં એડમિશન મળે છે અને તમે ત્યાં એડમિશન લેવા માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે જાઓ છો અને કોઈ પ્રોબ્લેમસર તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ના કરો તો તમને તમારી સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત કરવામાં આવે છે અને તમારું એડમિશન કેન્સલ કરી દે છે. તો ધ્યાન રાખવું, જ્યાં સુધી તમને એડમિશન ના મળે ત્યારે તમારે સૌથી પહેલાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન જો તમે કરવા માંગતા હોય તો જરૂરથી કરવું. કોઈ પણ કેસમાં જો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં પ્રોબ્લેમ આવતી હોય તો પણ તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું ભૂલવાનું નથી. કોઈ પણ સંજોગે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા જ પડશે. અને તમે જો પહેલા રાઉન્ડમાં કે બીજા રાઉન્ડમાંથી ફ્રી એક્ઝિટ કરવા માંગતા હોય, ફોર એક્ઝામ્પલ ઘણા ખરા સ્ટુડન્ટને BDSમાં એડમિશન લેવું હોય છે અને તેઓ 1-2 ચાન્સ MBBSમાં પણ અપ્લાય કરે છે કે પ્રાઇવેટ MBBS મળી જઈ શકે નહીં.
તેના માટે. તો તમારે એના માટે જો પહેલાં અને બીજા રાઉન્ડ સુધી તમે પાર્ટિસિપેટ કરી શકો છો. પહેલાં અને બીજા રાઉન્ડ સુધી તમે ત્રીજા રાઉન્ડ સુધી પણ પાર્ટિસિપેટ કરી શકો છો, ચોથા રાઉન્ડ સુધી પાર્ટિસિપેટ કરી શકો છો. પરંતુ તે એ કેસ સુધી કે જ્યાં સુધી તમને એડમિશન એક પણ કોલેજમાં મળતું નથી. જો તમને ત્રીજા રાઉન્ડમાં વારો આવી જાય, ત્રીજા રાઉન્ડમાં વારો આવે અને તમે એડમિશન ના લ્યો, તો તમે ચોથા રાઉન્ડમાં પાર્ટિસિપેટ કરી શકો. પણ જો ત્યાંય વારો આવી જાય અને તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ના જાઓ, તો તમારી સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત કરી લેવામાં આવે છે, એટલે કે ફરી રિફંડ થતી નથી. તો આ કેસ ધ્યાન રાખવું. જો તમારે આ રીતે પ્રોપર વિડીયો જોતો હોય તો જરૂરથી લખજો પ્રોપર વિડીયો કોમેન્ટમાં, પ્રોપર વિડીયો ફોર એડમિશન રૂલ. તો હું તમને પૂરેપૂરા બધા જ પ્રકારના રૂલ જણાવી દઈશ. અને જો કોઈને કોઈ મૂંઝવણ હોય તો હું તમને સ્પેસિફિકલી એક નંબર આપીશ, તેના પર કોન્ટેક્ટ કરી લેજો. જો તમારે સૌથી પહેલાં મેઇન વાત, જો તમે તમારી રીતે એટલે કે જાતે ઓનલાઈન રજિસ્ટ્રેશન પિન પરચેસ કરતા હોય તો તમારે હંમેશા અંડર ગ્રેજ્યુએટમાં જ કરવાનું, કારણ કે હજી આપણે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ નથી થયું. એટલા માટે અહીં તમને પોસ્ટ ગ્રેજ્યુએટનો પણ ઓપ્શન મળે છે. એટલા માટે અહીં યુજીમાં જ એપ્લાય કરવાનું. અંડર ગ્રેજ્યુએટ એટલે કે યુજી, અને આ બધા પીજી છે. પોસ્ટ ગ્રેજ્યુએટ, અંડર ગ્રેજ્યુએટ મેડિકલ અને ડેન્ટલ. અત્યારે આયુર્વેદિક અને હોમિયોપેથિકનું ચાલુ નથી થયું. અત્યારે ફક્ત અને ફક્ત MBBS અને BDSની પ્રોસેસ જ ચાલુ થઈ છે. તો તમારે આમાં જઈને અને ત્યાર પછી તમારે અહીં લોગિન કરવાનું છે. મેઇન તમારો ફોકસ આ વસ્તુ ઉપર છે. અહીં જે નોટિફિકેશન આવે તે ખાસ કરીને ધ્યાન રાખવા. આ નોટિફિકેશન તમારે મેઇન હોય છે. અને અહીં લોગિંગ ફોર UG MBBS અને BDSમાં તમારે અપ્લાય કરવાનું છે. અહીં એક સેકન્ડ હું તમને તો તમારે અહીં રજિસ્ટ્રેશન કરવાનું છે. અહીં આ જે પીળા કલરનું મેં બોક્સ કર્યું ત્યાં, તો તમે અહીં ઓનલાઈન ક્લિક કરશો એટલે નવી પ્રકારની સાઇટ ખુલશે. તો આ સાઇટમાં તમારે અહીં લખેલું છે બાય પિન. અહીંથી તમારે સૌથી પહેલાં પિન પરચેસ કરવાનો છે. જ્યારે તમે પિન પરચેસ કરો ત્યારે તમારે જે પાસવર્ડ આવે, ID પાસવર્ડ, એ તમારે મોબાઈલમાં સેવ કરીને રાખવાના છે, એક જગ્યાએ લખીને રાખવાના છે, તમારા પેરેન્ટ્સના મોબાઈલમાં ફોટો પાડીને રાખવાનો છે. 3 થી 4 જગ્યાએ તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન વખતે જે પિન આવે છે એટલે કે પાસવર્ડ આવે છે તે સાચવીને રાખવાનો છે. એ જ પાસવર્ડ તમારી ચાવી છે તાળાની. એટલા માટે તમે એમ સમજો તો પણ, કારણ કે તેના વગર તમારે કોઈ પણ ચોઇસ ફિલિંગ નહીં થાય, અથવા તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે અપોઇન્ટમેન્ટ બુક કરવી હોય તે પણ નહીં થાય. એટલા માટે તમે સૌથી પહેલાં જ્યારે પણ તમારો ID પાસવર્ડ આવે તેને 3 થી 4 જગ્યા ઉપર સેવ કરીને રાખો અથવા લખીને રાખો. થાય તો તમે તેના ફોટો પાડીને રાખો અલગ અલગ ફોનમાં, કે જેથી તમારે વાંધો ન આવે, પ્રોબ્લેમ ના આવે. જ્યારે તમે પિન પરચેસ કરી લો, અહીં પિન પરચેસ માટે તમારે સૌથી પહેલાં તમારે નીટનો સ્કોર, તમારી કેન્ડિડેટ, તમારું નામ, તમારી બધી ડિટેલ, ઈમેલ ID અને ફોન નંબર ખાસ એ રાખજો કે જે 24 કલાક સુધી ચાલુ જ રહે. ઘણી વખત ઘણા ફોનમાં રિચાર્જ નથી હોતું, નોટિફિકેશન નથી આવતા, એવા ફોનનો યુઝ ના કરવો. કારણ કે જ્યારે તમારે નોટિફિકેશન આવે કે રાઉન્ડ 1નું ચોઇસ ફિલિંગ થઈ ગયું છે, તેનો મેસેજ પણ આવે છે, તો તમને નોટિફિકેશન નહીં મળે અને તમે પાછળ રહી જશો જ્યાં સુધી તમે વેબસાઇટ નહીં ખોલો ત્યાં સુધી. એટલા માટે એવો ફોન યુઝ કરવો કે જેમાં બધા પ્રકારની નોટિફિકેશન ચાલુ હોય અને ડુ નોટ ડિસ્ટર્બ ચાલુ ના હોય, એવો ફોન યુઝ કરવો. કારણ કે તેવો હશે તો તેમાં તમારો કોન્ટેક્ટ નહીં થઈ શકે. એટલા માટે તો તમારે આ બધું વસ્તુનું ધ્યાન રાખવું. તમારે 11,000 પે કરીને પિન પરચેસ બાય પિન ખરીદવાનો છે.
પછી તમારે કેન્ડિડેટનું રજિસ્ટ્રેશન કરવાનું છે. રજિસ્ટ્રેશન માટે તમારે શું શું જોશે તેની પ્રોસેસ જણાવી દઉં તમને. તો રજિસ્ટ્રેશન વખતે અહીં તમે ક્લિક એ ફોર રજિસ્ટ્રેશન કરો. પછી તમે આગળ બધી તમારી ડિટેલ નાખો, તમારો કેટલા સ્કોર છે, કેટલો માર્ક છે, બધું વસ્તુ નાખીને સબમિટ કરો. પછી તમે આ બધા જ પ્રકારની માહિતી નાખો. તમારે માહિતી નાખવામાં બે વખત ચેક કરવાનું છે. જો તમારે એક પણ અક્ષરની મિસ્ટેક હશે તો મિસમેચ થશે. એટલા માટે તો બધી પ્રકારની ડિટેલ નાખવા વખતે ધ્યાન રાખવું. તમારે આ મુજબ બધી ડિટેલ નાખવાની છે. તમારું નામ, તમારું પેરેન્ટનું નામ, તમારા મમ્મીનું નામ, બધી પ્રકારની તમારી કેટેગરી, તમારા કેટલા સ્કોર હતો 10મામાં 12મામાં, બધો જ પ્રકારની માહિતી નાખવાની છે. તમારું ક્યુ બોર્ડ હતું, CBSE, GSEB, બધા જ પ્રકારની માહિતી નાખવાની છે. તો અહીં તમને એવું લાગે તો આ PDF જો તમને ACPCની વેબસાઇટ પરથી મળી જશે તો તમે જરૂરથી નાખજો. તમારે 12મામાં કેટલા માર્ક બનેલા હતા તે નાખવાના છે. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, બધાની માહિતી નાખવાની છે. પછી તમારે OTP નાખવાનો છે અને તમારે જે નંબર ઉપર રજિસ્ટ્રેશન કરેલું હોય તેમાં જ OTP આવશે. જ્યારે પણ તમે લોગિન કરો ત્યારે તમે એ જ નંબર ઉપર જ OTP આવશે. તે સિવાય બીજા અન્ય કોઈ નંબર ઉપર OTP નહીં આવે અને સક્સેસફુલી રજિસ્ટ્રેશન થઈ જશે. તો આ મુજબ તમારે બધી ડિટેલ ફિલ કરવાની છે. તો તમારે આ મુજબ પ્રોસેસ કરવાની છે. અને તમને આ વિડીયો કેવો લાગ્યો? જો તમારે નિયમ ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે ક્યાં નિયમ હોય એનો સ્પેસિફિકલી વિડીયો જોતો હોય તો જરૂરથી કોમેન્ટમાં કરજો કે હું તમને પૂરો નવો વિડીયો બનાવવાની કોશિશ કરીશ. તો આવા જ વિડીયો ચેનલ ઉપર મળી રહેશે. જો ચેનલ ઉપર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. થેન્ક યુ ફોર ધ વોચિંગ.